સ્ટાર્ટ. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે સમગ્ર ગુજરાતમાં ભગવાન શિવની આરાધનાથી વાતાવરણ ભક્તિમય બની ગયું છે. કોરોના સામે જંગ લડી રહેલા ગુજરાતને જીતશે ગુજરાત હારશે કોરોનાનું સૂત્ર આપી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નાગરિકો અને ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સમાં અભિનવ ઉર્જાનો સંચાર કર્યો છે. મુખ્યમંત્રી રાહત નિધિમાંથી કોરોના ફંડ અન્વયે અત્યાર સુધીમાં 244 કરોડ રૂપિયા કોરોના સંક્રમણ નિયંત્રણ સારવાર તબીબી સુવિધા માટે ફાળવવામાં આવ્યા. અનલોકની પ્રક્રિયામાં ઉદ્યોગ વેપારને ઉત્તેજન આપવા સરળતાથી ધિરાણ મળે તેવી વ્યવસ્થા કરીને રાજ્ય સરકાર નાના વેપારીઓની પડખે અડીખમ ઊભી છે. સ્ટાર્ટઅપ સહિતના ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાને લીધે સ્થિતિ ઝડપથી પૂર્વવત થવા માંડી છે. રોજગારીના અનેક નવતર માર્ગો ખુલી રહ્યા છે. શ્રાવણ માસ તહેવારોના ગુલદસ્તા સાથે આવ્યો છે. રાજ્ય સરકારે ધાર્મિક પ્રવાસનને વેગ આપવા પ્રવાસન ધામોના વિકાસને વધુ ગતિશીલ બનાવ્યા છે. ફકરો: કોરોના કાળમાં વિકાસની ગતિ અટકી નથી. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ થતાં ખેડૂતોએ વિવિધ પાકની વાવણી કરી છે. કૃષિ ક્ષેત્રે ગુજરાતના ખેડૂતોએ ચમત્કાર સર્જ્યો છે. ખારેક હોય કે ડ્રેગન ફ્રૂટ કે પછી કપાસ, ચણા કે મગફળી હોય, ખેડૂતના બાવડાના બળ અને સરકારની સહાયે કૃષિકારોની આવક બમણી કરવાની દિશામાં વિકાસનો નવતર પથ કંડાર્યો છે. ફકરો: રાજ્ય સરકારે જનહિતલક્ષી નિર્ણયો અને યોજનાઓથી લોકોપયોગી કાર્યોમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અન્ન બ્રહ્મ યોજના, આત્મનિર્ભર યોજના સહિતના જનહિતલક્ષી પગલાંને વ્યાપક જન સહયોગ સાંપડ્યો છે. ખાદ્ય સુરક્ષા કાયદો લાગુ ના પડતો હોય તેવા લોકોને પણ રાશન આપવાના નિર્ણયથી વંચિત નાગરિકોને પણ આવરી લઈ રાજ્ય સરકારે સંવેદનાસભર અભિગમ અપનાવ્યો છે. ગુજરાત સરકારના પ્રયાસોને મળેલા વ્યાપક જનસહયોગનો પડઘો IIM અમદાવાદના રાજ્યમાં COVID-19 મહામારી અંગેના સંશોધન અહેવાલમાં પડ્યો. IIM દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણમાં સામેલ 80%થી વધુ લોકોએ COVID-19 મહામારી દરમિયાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં પૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો છે. કોરોના સંદર્ભે થયેલી કામગીરીના નિરીક્ષણ અર્થે આવેલી કેન્દ્રીય ટીમે પણ આ દિશામાં ગુજરાત સરકારના પગલાઓ અને પહેલની પ્રશંસા કરી છે. ફકરો: વનબંધુઓને વન જમીન ફાળવણીના અધિકાર સનદનું વિડીયો કોન્ફરન્સથી મુખ્યમંત્રીશ્રીએ વિતરણ કર્યું. આ ઉપરાંત પ્રસ્તુત અંકમાં સમાવિષ્ટ વિવિધ ક્ષેત્રની સાફલ્ય ગાથા તેમજ રાજ્ય સરકારની જનહિતલક્ષી વિકાસ કામગીરીની માહિતી સભર વિગતો વાચકોને વાંચવી ગમશે. જય જય ગરવી ગુજરાત.